હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના એન્જિનિયરિંગ અથવા તો એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર જે કોમન ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 મેટ્રિક્સ, એનો અભ્યાસ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યો છે. અહીંની 3 ટાઈપ તમને હું શીખવાડી દીધી કે જેમાં પહેલી ટાઈપમાં એડિશન સબટ્રેક્શન એટલે કે સરવાળા બાદબાકી હતા, બીજી ટાઈપની અંદર એના ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરવાના હતા અને ત્રીજી ટાઈપની અંદર આપણે શ્રેણિકના મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર જોઈ લીધા. તો આજની જે ટાઈપ નંબર 4 છે એ ટાઈપ નંબર 2 અને 3 ને આધારિત છે, મતલબ કે આમાં ટ્રાન્સપોઝ બી છે અને મલ્ટિપ્લિકેશન બી છે. તો જેને અત્યાર સુધી એ બે વિડીયો ના જોયા હોય તો પહેલા ચેનલ પર જઈને એ બે વિડીયો જોઈ લેજો. આ ચેપ્ટરનો એક બી વિડીયો સ્કીપ નથી કરવાનો, કારણ કે આ ચેપ્ટર જે છે એ આપણું ચેપ્ટર ટોટલ 18 માર્કનું ચેપ્ટર છે અને એટલું ઇઝી ચેપ્ટર છે કે તમને પાસ થવામાં બહુ જ મદદ કરશે. બરાબર, જે લોકો થોડાક બિલો એવરેજ છે એ લોકોને કહી દઉં તો પાસ થવા માટે તમારે આ ચેપ્ટર ખાસ કરવાનું છે અને જે લોકોને સ્કોર કરવાનું છે એને બી આ ખાસ ચેપ્ટર કરવાનું છે, કારણ કે એકદમ સહેલું છે અને તમને 18 માર્ક અપાઈ દેશે. બરાબર, 4 MCQ આવશે, બીજા 3 માર્કના દાખલા અને 4 માર્કના દાખલા, એ રીતે તમારી બ્લુપ્રિન્ટ હશે. એ તમને હું પછી બતાવી દઈશ. તો સૌથી પહેલાં એવું કીધું એમ કે પહેલાં 3 વિડીયો છે તમારે જોઈ લેવાના છે. ચેનલ પર નવા હોય તો વિડીયો જોઈ લેવાનો, બધી ખબર પડી જાય, તમને હું ગમું, મારી ભણાવવાની રીત પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની અને બીજા લોકોને બી વિડીયો શેર કરવાનો કે જેથી તમને જે આવડી ગયું, તમને જે પસંદ પડ્યું એ બીજા છોકરાઓને બી પસંદ આવે. વિડીયોના લાસ્ટમાં હું એક વાત કહું છું કે જે હોમવર્ક કરવાનું હોય છે એ હોમવર્કના દાખલા તમારે ફોટો પાડીને મને ટેલિગ્રામ પર મોકલવાના છે. તો જે લોકો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન ના થયા હોય એ ગ્રુપમાં જોઈન થઈ જાય, ત્યાંથી મારો પર્સનલ ઇન્ફો લઈને એમાં મને ફોટા મોકલવાના, હું ચેક કરીને કહીશ તમને તમારા જવાબ સાચા છે કે ખોટા. ઓકે, તો બીજી બધી વાત છોડ્યા બાદ આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટરની અંદર, મતલબ આ ટાઈપ નંબર 4ની અંદર કઈ રીતના દાખલા છે. તો દાખલામાં આ રીતે આપેલું છે કે એ ને બી બે મેટ્રિક્સ આપેલા છે, ફાઇન્ડ કરવાનું છે એ બી નો ટ્રાન્સપોઝ, એટલે કે પહેલા ગુણાકાર કરવાનો છે એના પછી ટ્રાન્સપોઝ કરવાનો. તો પહેલા ગુણાકાર કરી લઈએ આપણે. ગુણાકાર શીખવાના જ છે તે છતાં અહીંયા એ બી કરવાનું, તમે એ બી નો ગુણાકાર શોધીને બતાવો તે બી માટે મારે પહેલા અહીંયા એ ની વેલ્યુ લખવી પડે, એના પછી બી ની વેલ્યુ લખવાની બાજુમાં અને એ બંનેનો ગુણાકાર કરવાનો. ઓકે, ગુણાકાર કઈ રીતે કરવાનો હોય તો આપણે આ રીતે ગુણાકાર કરીએ છીએ. ચાલો, પહેલી લાઈનના પહેલી રોના ઘટકને અહીંયા પહેલી કોલમ સાથે ગુણવાના, કે જેમ કે પહેલાનો ગુણાકાર કરું તો 2 × 2 થઈ જશે, પછી પ્લસ કરવાનું, બીજાનો ગુણાકાર -3, પછી પ્લસ ત્રીજાનો ગુણાકાર 2 × 2. ઓકે, સેમ રીતે બીજી કોલમ સાથે બી ગુણવાનું છે. અહીંયા 1 × 1 થઈ જશે, પ્લસ 3 × 3 થઈ જશે, 2 × -1 એટલે કે -2. ફરી બીજી લાઈનથી ગુણાકાર કરીએ, 2 × 2 = 4, 0 × -1 0 વત્તા 1 × 1 1 થઈ જશે. બીજી કોલમ સાથે કરીએ, 2 × 2 વત્તા 0 × 1 0 થઈ જાય, પ્લસ 1 × -1 એટલે કે -1. ખાલી સાદુરૂપ આપી દેવાનું છે કેલ્સીની અંદર. તો પહેલાનો આન્સર થઈ જશે 1, બીજાનો આન્સર થઈ જશે 2, ત્રીજાનો આન્સર 5 અને ચોથાનો આન્સર થઈ જશે 1. તો આ શું મળ્યો આપણને? એ બી મળ્યો. પણ શોધવાનું શું કીધું છે? એ બી નો ટ્રાન્સપોઝ. એનો મતલબ કે જે આન્સર આવ્યો આપણો એ બી નો, એનો ટ્રાન્સપોઝ કરવાનો. ટ્રાન્સપોઝ એટલે શું? તો કે આડા જવાબને ઊંધા પાડી દેવાના. તો 1 2 5 1 ને આપણે આડા ઊભા કરી દીધા તો આપણો આન્સર આવી ગયો ભાઈ 4 માર્કની અંદર. કાં તો 3 માર્કની અંદર પૂછાય, ગમે તે રીતે પૂછાય. બોનસ દાખલો છે ભાઈ, 3 માર્ક માટે બી નાનો છે ને 4 માર્ક માટે તો બહુ નાનો છે. બરાબર, ગુણાકાર કરવાના છે. તો ટાઈપ નંબર 3 ની અંદર હું 3-4 દાખલા ગણ્યા હતા, 3-4 પ્રેક્ટિસ માટે બી આપેલા હશે. જેને બધા દાખલા ગણ્યા હશે એ ચપટી વગાડીને મારી જેમ ફટાફટ ગુણાકાર કરી દેશે. પણ જે લોકોએ પ્રેક્ટિસ ના કરી હોય, વિડીયો ના જોયો હોય તો પહેલા એ કરી લેવાનું, તો જ આમાં મજા આવશે. બરાબર, બીજી કઈ રીતના દાખલા આવે એ બી જોઈ લઈએ. ઓકે, ચાલો, સેમ દાખલો છે પણ અહીંયા આગળ જેવી રીતે શ્રેણિકની કક્ષા એટલે કે ઓર્ડર ઓફ મેટ્રિક્સ અલગ અલગ હતા. અહીંયા 2x3 છે, અહીંયા 3x2 છે, બંને અલગ અલગ હતા. પણ આ દાખલાની અંદર બંને 2x2 પ્રકારના છે કે જેમાં બી એ બી આપેલા છે. આપણે એ બી નો ટ્રાન્સપોઝ શોધવાનો. ચલો, મેથડ તો સેમ જ કરવાની છે. શું કરવાનું? સૌથી પહેલા એ બી ફાઇન્ડ કરી દેવાનું. તો એ બી માટે પહેલા એ ની વેલ્યુ લખવાની હોય, એની બાજુમાં બી ની વેલ્યુ લખવાની હોય. ઓકે, ચાલો, પછી શું કરવાનું? તો કે આ રીતે ગુણાકાર કરવાનો. ચાલો, પહેલી રો ને પહેલી કોલમ સાથે તો 3 × 1 3 થઈ જશે, વત્તા 2 × -1 -2 થઈ જાય, 1 × 4 4 થઈ જશે, વત્તા 2 × 0 0. એના પછી 3 × 9 વત્તા -1 -1 +1 થઈ જાય, 3 × 4 12 થઈ જશે, વત્તા -1 × 0 એટલે કે 0 થઈ જશે. ચાલો, પછી શું કરવાનું? કેલ્સી ચલાવી દેવાનું ભાઈ. 3 + -2 4 + 0 9 + 1 ને 12 + 0. તો આ મારો આન્સર આવ્યો એ બી નો.
પણ શું કરવાનું છે તો કે ભાઈ AB નો ટ્રાન્સપોઝ કરવાનો છે, તો ભાઈ ઊંધા પાડી દઈએ જવાબને. તો આડી લાઈનને ઊભી લાઈનમાં લખી દઉં તો 1 4 10 12, તો આપણો આન્સર આવી ગયો. તો આ થઈ ગયો AB નો ટ્રાન્સપોઝ. પેલા જેવો સેમ જ દાખલો હતો, ખાલી ઓર્ડર અલગ હતા, મેટ્રિક્સના 2x2 હતા, તો પહેલા કરતા બી ઇઝી થઈ ગયો છે દાખલો. ચલો એના પછી કઈ રીતના દાખલા આપણે AB જોઈ લઈએ. તો આ દાખલાની અંદર આપણે પ્રૂવ કરવાનું છે કે AB નો ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ થાય. આવો દાખલો કહું તો જે લોકો એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એ લોકોને ખાસ આવો દાખલો પૂછાતો હોય છે. એનો મતલબ એવો નથી કે એપ્લાઇડવાળા તૈયાર ના કરે. પેપર અત્યાર સુધી એપ્લાઇડનું પેપર તો એવું જ આવ્યું છે કે જેમાં આવો દાખલો જોવા નથી મળ્યો, પરંતુ એનો મતલબ એવો નથી કે ના પૂછાય. એટલે અહીંયા જે શીખવાડું એ તમારે પ્રેક્ટિસ માટે કરવાનું તો છે જ. ટ્રાન્સપોઝ આવડી ગયું, ગુણાકાર આવડી ગયું તો આવડી જશે, કંઈ નવું નથી એટલે તમારે બી કરી દેવાનું. શું કરવાનું છે અહીંયા? પ્રૂવ કરવાનું છે કે AB નો ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ થાય. MCQમાં કદાચ પૂછાઈ જાય કે AB નો ટ્રાન્સપોઝ બરાબર ખાલી જગ્યા, તો આ એક ફોર્મ્યુલા જે એક સૂત્ર છે એ બી યાદ રાખવાનું તમારે કે AB ના ટ્રાન્સપોઝમાં પહેલા B નો ટ્રાન્સપોઝ આવે પછી A નો ટ્રાન્સપોઝ આવે, બરાબર. ટાઈપ નંબર 2માં સરવાળા બાદબાકીના જે ટ્રાન્સપોઝ હતા એમાં તો ઇઝી હતું કે A પ્લસ B નો ટ્રાન્સપોઝ બરાબર A નો ટ્રાન્સપોઝ પ્લસ B નો ટ્રાન્સપોઝ, એટલે AB લાઈનમાં જ હતું, પણ અહીંયા ઉલટાઈ જાય છે. પ્રૂવ કરીને બી બતાવી દઈએ. કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા AB ફાઇન્ડ કરી લઈએ. અહીંયા LHSમાં એનો ટ્રાન્સપોઝ કરવાનો છે, તો સૌથી પહેલા હું AB ફાઇન્ડ કરી લઉં. ચાલો, AB ફાઇન્ડ કરતા આપણે આગળ જોયું એ રીતે જ કરવાનું છે. પહેલા A ની વેલ્યુ લખીને પછી B ની વેલ્યુ લખીએ, પછી પહેલાની રો અને બીજાની કોલમ. ચાલો ગુણાકાર કરીને લખું અહીંયા, તો પહેલા આવશે -2 પ્લસ -4. ચાલો એના પછી આવશે 1 પ્લસ 0, એના પછી આવશે -6 પ્લસ 0, એના પછી આવશે 3 પ્લસ 0. ઓકે, ચાલો આનો આન્સર થઈ ગયો છે -6 1 -6 3. આ શું મળ્યું ભાઈ? મને AB મળ્યું. આગળ લખી દઈએ, આ તો AB છે. પછી એવું લખીએ કે LHSમાં શું શોધવાનું છે, તો કે LHSમાં શોધવાનું છે AB નો ટ્રાન્સપોઝ. તો અહીંયા જે ઉપર AB શોધ્યો છે એને ઉલટાઈ દઈએ, તો -6 1 -6 3, આને આપી દો ઇક્વેશન નંબર 1. ચલો એના નીચે લખવાનું છે આ રીતે. પહેલા A નો ટ્રાન્સપોઝ શોધવાનો છે, તો એનો ટ્રાન્સપોઝ તો જે રકમમાં A આપેલો છે એને ઉલટાઈ દઈએ, તો 1 -1 ઊભી લાઈનમાં અને 3 0 પણ ઊભી લાઈનમાં. ઓકે, ચાલો સેમ રીતે B ને બી ઉલટાઈ દઉં છું, તો B નો ટ્રાન્સપોઝ હું લખીશ -2 1 ને 4 0. ચલો બંને વસ્તુ મળી ગઈ. હવે RHSમાં જોઈ લો. RHSમાં B ના ટ્રાન્સપોઝનો A ના ટ્રાન્સપોઝ સાથે ગુણાકાર કરવાનો છે. તો પહેલા એવું લખીએ RHS બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. ઉપર જ છે B ટ્રાન્સપોઝ, એને અહીંયા લખી દો -2 1 4 0, એની સાથે A ટ્રાન્સપોઝ લખો 1 3 -1 0. પછી આ બંનેનો ગુણાકાર કરવાનો. પહેલાનો ગુણાકાર પ્લસ બીજાનો ગુણાકાર. ડન. ચલો પહેલાનો ગુણાકાર -6 પ્લસ બીજાનો ગુણાકાર 0, એના પછી 1 ગુણ્યા 1 1 થઈ જાય, પ્લસ 1 ગુણ્યા 0 0, 1 ગુણ્યા 3 3 ને 0 ગુણ્યા 0 0. ચલો શું આન્સર આવે? તો કે -6 -6 1 ને 3. ચેક કરી લઈએ જરા. ઇક્વેશન 1 ને 2 સેમ છે. -6 -6 1 3 -6 -6 1 3 બંને સેમ થઈ ગયા. તો સમીકરણ 1 ને 2 પરથી એવું લખીએ આપણે કે સમીકરણ 1 ને 2 પરથી LHS is equal to RHS, અને નીચે લખી દઈએ આપણે જે પ્રૂવ કર્યું છે કે ભાઈ AB નો ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. અહીંયા બાજુમાં એવું લખી દેવાનું કે પ્રૂવ, કે ભાઈ અમે સાબિત કરી દીધું છે. લાવો 4 માર્ક. બહુ સહેલા દાખલા હતા ભાઈ, કે આમાં બી ગુણાકાર જ કરવાનો છે ને એના પછી આપણે પ્રૂવ કરવાનું છે. અહીંયા આપણે એવું હતું કે A ને B આપેલા હતા ને આપણે પ્રૂવ કરવાનું હતું કે AB નો ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ થાય. તો સૌથી પહેલા આપણે AB ફાઇન્ડ કરી લીધા, પછી LHSમાં એનો ટ્રાન્સપોઝ માંગ્યો હતો, તો પછી એનો જે જવાબ આવ્યો એને ઉલટાઈ દીધા. RHSમાં B ના ટ્રાન્સપોઝનો A ના ટ્રાન્સપોઝ સાથે ગુણાકાર કરવાનો હતો, તો મારી પાસે રકમમાં AB તો હતા જ, તો મેં એના ટ્રાન્સપોઝ કરી દીધા પહેલા. એના પછી RHS લખીને પહેલા B ટ્રાન્સપોઝની વેલ્યુ પછી A ટ્રાન્સપોઝની વેલ્યુ ગુણાકાર કરીને ચેક કરી દીધું. સમીકરણ 1 ને 2 સેમ છે, એટલે LHS બરાબર RHS, એટલે જે માંગ્યું હતું એ પ્રૂવ થઈ ગયું. ઓકે, ચલો એવો સેમ દાખલો બીજો એક લઈ લઈએ, પાક્કું કરી દઈએ. અહીંયા નામમાં ખાલી M ને N આલ્યું છે, કોઈ વાંધો નથી, મેથડ ચેન્જ નથી કરવાની આપણે. તો ચલો પહેલાથી થોડુંક જગ્યા કરી દઈએ વધારે. ઓકે, ચલો M ને N આપેલા જ છે અહીંયા, આપણે એની વેલ્યુ પહેલા લખીને મેં MN શોધી લઉં ગુણાકાર. તો 5 0 1 2 એનો ગુણાકાર કરવાનો છે -1 3 4 1 સાથે.
ચલો પહેલાં 5 ગુણ્યા -1 -5 પ્લસ 3 ગુણ્યા 0 0 5 ચોક 20 વત્તા 0 બીજી લાઇનથી કરું -1 વત્તા 2 તારી 6 1 ગુણ્યા 4 એટલે કે 4 ને 2 એકુ 2. ચલો શું આન્સર આવ્યો તો કે ભાઈ આન્સર આવ્યો -5 20 5 અને 6 ડન. આ શું આવ્યું મારું mn આવ્યું. પછી એવું લખવાનું કે ભાઈ LHSમાં શું માગ્યું છે તો કે LHSમાં છે mn બાયનો ટ્રાન્સપોઝ. તો જે mn શોધે આપણે એનો આડા જવાબ ઊભા કરી દઈએ. કરી દીધા, એને ઇક્વેશન નંબર 1 આપ્યું. સ્ટેપ યાદ રાખવાના, બાકી દાખલો તો બહુ ઇઝી છે. ચાલો એના પછી આપણે m ટ્રાન્સપોઝ કરવાનું. તો રકમમાં જે m આપ્યો છે એને ઉલટાઈ દેવાનો. તો ઉલટાઈ દઈએ 5012. ઓકે, જે n આપ્યો છે એને બી ઉલટાઈ દઈએ તો એ થઈ જશે -1431. ચલો બંને વેલ્યુ થઈ ગઈ. પછી અહીંયા લખીએ કે ભાઈ RHS બરાબર પહેલા n ટ્રાન્સપોઝ પછી m ટ્રાન્સપોઝ. તો પહેલા n ટ્રાન્સપોઝની વેલ્યુ લખું -1431 એની સાથે 510 અને 2. ઓકે, ચાલો ફરી ગુણાકાર કરીએ. હવે પહેલાનો ગુણાકાર -5 પ્લસ બીજાનો ગુણાકાર 0. પહેલાનો ગુણાકાર -1 પ્લસ 2 તારી 6 એના ભાઈ 5 ચોક 20 વત્તા 0 ગુણ્યા 1 0 એના ભાઈ 4 એકુ 4 વત્તા 2 એકુ 2. ચેક કરીએ સરવાળો કેટલો થાય છે તો કે -5 5 20 અને 6. ચેક કરી લો સમીકરણ નંબર 1 ને 2 સેમ છે તો કે હા -5 5 20 20 તો લખી દેવાનું કે સમીકરણ 1 ને 2 પરથી LHS ઇઝ ઇક્વલ ટુ RHS. અને જે સાબિત કર્યું એ બી લખી દેવાનું કે mn નો ટ્રાન્સપોઝ બરાબર n ટ્રાન્સપોઝ ઇન્ટુ m ટ્રાન્સપોઝ. ને લખી દેવાનું બાજુમાં પ્રૂફ, એટલે કે સાબિત થઈ ગયું. ઓકે, તો આ હતી આપણી ટાઈપ નંબર 4 કે જેમાં હું તમને 4 દાખલા ગણાયા. 4 દાખલા તમારી જાતે હોમવર્કમાં કરવાના છે. જે બે દાખલા સેમ મેથડથી ગણાયેલા છે એ જ રીતે અહીંયા લખેલું છે. બધાને આવડી જ જશે ને આવડી જાય તો દાખલા ગણીને સારા અક્ષરથી લખવાના, ફોટો પાડીને ટેલિગ્રામ પર મોકલી દેવાનો. હું ફ્રી થઈશ એટલે તમને ચેક કરીને કહી દઈશ કે કોઈ જગ્યાએ ભૂલ છે કે નહીં. સાબિત કરવાના દાખલા છે તો તમને ખબર પડી જ જશે કે જવાબ સાચો છે કે ખોટો. ખાલી પહેલા બેના આન્સર હું તમને ચેક કરી કહી દઈશ. બરાબર, તો સેમેસ્ટર ચાલુ થઈ ગયું છે. અત્યારે ઘણા બધા છોકરાઓ રિલેક્સ મૂડમાં હશે પણ એવી રીતે નથી રહેવાનું. 1-1.5 મહિની અંદર તમારી મિડ સેમ એક્ઝામ આવી જશે કોલેજની અંદર. એમાં બધાને પહેલું ચેપ્ટર તો હશે જ. બરાબર, 20 કે 30 માર્કની તમારી કોલેજમાં જે રીતે લેતા હોય એમાં તમારે પહેલું ચેપ્ટર કમ્પલસરી આવવાનું જ છે. તો અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની. અત્યારે મારી પર બી થોડો લોડ છે કારણ કે હું તમને જે રીતે પ્રોમિસ આપે છે હું તમને બધા વિષયનું મટીરિયલ પ્રોવાઈડ કરવાનો છું. તો મારું કામ અત્યારે વધી જ ગયું છે એટલે હું જે રીતે તૈયારી ચાલુ કરી દીધી છે એ જ રીતે તમારે બી તૈયારી ચાલુ કરી દેવાની છે. થોડી બી આળસ જો હું રાખીશ કે તમે રાખીશ તો તમારું ને મારું બંનેનું રિઝલ્ટ બગડશે. બરાબર, તો હું જે રીતે અહીંયા મહેનત કરી રહ્યો છું એ જ રીતે તમારે બી મહેનત કરવાની છે, મારો સપોર્ટ કરવાનો છે. જેમ કીધું એમ તમારે મેક્સિમમ આ વિડીયો પહોંચાડવાનો બધાને. તો અમુક છોકરાઓ જે પૈસા આપીને ક્લાસ કરવાનું વિચારતા હોય કે એમને લઈ લીધું હોય તો એમને જલ્દી આ વિડીયો પહોંચી જાય તો એમના પૈસા બી બચી જાય. કદાચ હું સારું શીખવાડતો હોય તો એમને આવડી બી જશે. બરાબર, તો એમનું રિઝલ્ટ જેવી રીતે તમારું પહેલા સેમમાં રિઝલ્ટ સુધરી ગયું એવી રીતે એ લોકોનું બી બીજા સેમની અંદર રિઝલ્ટ સુધરી જશે. બરાબર, તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે ટાઈપ નંબર 5 જોઈશું આપણે. ત્યાં સુધી આ તૈયાર કરી લેવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.